આજે કારતક સુદ સાતમ અને જલારામ બાપાની 226મી જન્મ જયંતિ જ્યારે ઉજવાઈ રહી છે ત્યારે ખાલી રાજકોટમાં જ નહીં, ખાલી સૌરાષ્ટ્રમાં જ નહીં પણ વિશ્વભરમાં બાપાની જન્મ જયંતિ ઉત્સાહભેર આનંદપૂર્વક ઉજવાઈ રહી છે। ત્યારે રાજકોટની અંદર સવારે 7 વાગ્યાથી ભક્તોની ભીડ જામી છે અને રાજકોટમાં જે ફૂલછાપ ચોકમાં જલારામ મંદિર આવેલું છે ત્યાં ભક્તોના દર્શન માટે બાપાનું મંદિર ચરણ સ્પર્શ માટે ખુલ્લું મૂકી દેવામાં આવેલું છે। સવારે 6:30 વાગે આરતી, 11:30 વાગે થાળ, આજે બાપાને સ્પેશિયલ અન્નકોટ ધરાવવામાં આવે છે અને આજે બાપા માટે સંધ્યા આરતી અને સંગીત સંધ્યાનો પ્રોગ્રામ રાખેલો છે। ભક્તોની લાગણી ભક્તોમાં અતિ થનગનાટ છે, આનંદ છે, ઉત્સાહ છે, લાગણી છે અને જલારામ બાપાના ચમત્કારનો તો કોઈ પાર જ નથી કે જ્યારે આખી દુનિયા ભગવાન પાસે કંઈક માંગવા જાય છે ત્યારે ભગવાનને ખુદ બાપા આગળ માંગવા પડે છે અને બાપાએ આજે 1 સેકન્ડનો વિચાર કર્યા વગર વીરબાઈ માનું દાન દઈ દે છે। તો આજે બાપા ભક્તોની અંદર અતિ આનંદ અને ઉત્સાહ છે કે જ્યાં આખા વિશ્વની અંદર બધા જ મંદિરોમાં રૂપિયા લેવામાં આવે છે, જ્યારે મારા વીરપુરની અંદર 1 રૂપિયાનું દાન લેવામાં નથી આવતું, ભેટ સોગાદ લેવામાં નથી આવતી કે માનતા માટે 1 રૂપિયો લેવામાં નથી આવતો। તો આ મારા જલારામ અને આ મારા જલારામનો વીરપુર।